હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો રાજસ્થાનનું આવી ગયો ડે 3. તો આપણે પાછળ જોઈને તમને ખબર તો નહીં પડી હોય, આપણે આવી ગયા છીએ આજે સિટી પેલેસમાં. સિટી પેલેસમાં જઈશું અને આજે બધું જોઈશું સિટી પેલેસમાં શું છે એ બધું. બરાબર છે, તમે જોડાઈ રહ્યો, તમને આગળ બધું બતાવીશ. આ એનો એન્ટ્રી ગેટ છે, ગાડી પાર્ક કરી દીધી છે. આપણે જઈએ છીએ સિટી પેલેસમાં. તો કંઈક આવો છે મેન એન્ટ્રન્સ સિટી પેલેસનો મેન ગેટ. તો અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લઈશું. અહીંયા બધા ગાર્ડ્સ અને એ બધા હશે, પણ એમાં નથી કાંઈ તમારું ચેકિંગ થતું કે કોઈ પણ વસ્તુ કાંઈ નથી. અહીંયા ખાલી હોર્ન વગાડવાની મનાઈ છે, પણ આપણી ગાડી તો અંદર આવતી નથી, એટલે આપણે કાંઈ હોર્ન તો વાગે નહીં. તો ત્યાંથી તમને આખો વ્યૂ બતાવી દઈએ. આખું રજવાડું છે, આખું જે અહીંના રાજાનું છે ને, આ મેન ગેટ આ છે, એટલે આખું રાજાનું જ છે. આ પેલેસ છે કહેવાય. પછી હું આવી ગયો સિટી પેલેસમાં. તો હવે ધીમે ધીમે હું આગળ જાઉં છું અને મારી પાસે આવું બધું જોવાનું છે. તો કેમ બાકી મજા આવે એવું છે ને? તો આપણે આગળ જઈશું અને સિટી પેલેસમાં વિઝિટ કરશું કે અહીંનું શું રજવાડું છે, શું છે. આ જો તમને દેખાય, આ બાજુ તોપ છે, બે બાજુ ટેન્ક છે. હવે અહીંયા આવી ગયા છે આપણે મેન ગેટ. આપણે કરી દઈએ બધાનું સ્વાગત હવે. તો બધાય આવો, તમારું ખૂબ ખૂબ વેલકમ છે, ધન્યવાદ. આવો તમે બધા પધારો સિટી પેલેસમાં, પધારો. તો આવી ગયા છીએ અંદર અને અહીંયા તમને જોતાં જ એવું લાગશે કે આ રિયલ એલિફન્ટ છે. આ બધું રિયલ છે, પણ રિયલ નથી. આ એક કાર્ટૂન ક્રિએટ કરેલું છે. અને આ અંદરનો જે વ્યૂ છે એ આખો આ પેલેસનો, આ પેલેસમાં એન્ટર થવાનો મેન ગેટ છે. આ આખી કેન્ટીન છે, ફૂડ કોર્ટ એરિયા છે, તમે ફૂડ કોર્ટમાં નાસ્તો કરી શકો. આ આખો સિટી પેલેસ છે. સિટી પેલેસની અંદરથી આ બધો વ્યૂ તમને બતાવશે. આવી ગયા છીએ ગેટની અંદર અને ત્યાં પણ આવો જ કંઈક બધો નજારો છે. અહીંયાથી રાઈટ સાઈડ જે તમે જાઓ છો ત્યાં તમારે મેન એન્ટ્રન્સ રહેશે. જે આ છે એ મેન એન્ટ્રન્સ છે સિટી પેલેસમાં અંદર જવા માટેનું. તો અહીંયાથી બધું ચેકિંગ થશે અને અહીંયાથી તમને અંદર જવા મળશે. તો આપણે હવે અંદર જઈશું પાછા. તો પહોંચી ગયા છીએ આપણે પાછા ઉપરથી પણ તમને આ વ્યૂ બતાવી દઉં. કંઈક આવો વ્યૂ હતો અહીંયા. પણ હું અહીંયા પહોંચ્યો ત્યાં સુધીમાં મને ફૂલ ગરમી થઈ ગઈ અને મને ફૂલ પરસેવો વળતો હતો. પછી મેં વિચાર કર્યો કે થોડીક વાર આપણે અહીંયા કુલર છે તો એની સામે ઊભા રહી જઈએ. તો અહીંયા આવતો તો મસ્તીનો પવન. તમે જોવો ને હું કેટલો પરસેવાનો પલ્લી ગયો છું. વાળે ઉઠતા નહોતા. પછી વાળ હરખા કર્યા અને ત્યાંથી વી ગયા. પછી સીધા અંદર જઈને જોયું તો આ મહારાણા પ્રતાપના આખા વંશોનું અહીંયા એક આપેલું છે કે એમાં તમને ખબર પડે કે કોણ છે. અને હાલના શ્રી ડૉક્ટર લક્ષ્યરાજસિંહ મેવાડ જે અત્યારે રાજપાટ ગાદી સંભાળી રહ્યા છે, એ જોયા પછી પાછો બહાર આવી ગયો. મને આવી ગઈ ફૂલ ગરમી. પછી પાછો ઉપરથી વિડીયો ઉતાર્યો, પણ બધી બાજુ ગરમી જ થતી હતી. પછી હું થોડીક વાર બેઠો કુલર પાસે, એટલે મને કાંઈક ગરમી થોડીક ઓછી થઈ. પછી આપણે અંદર ન ગયા. પછી નીકળ્યા સીધા બહાર. તમને આખો સિટીનો વ્યૂ બતાવી દીધો. પછી ત્યાંથી આપણે બહારની ટૂર કરી આખી. પછી આવી ગયા આપણે સીધા લેક ઉપર. ત્યાંથી બોટ રાઈડ કરવા. ના આવી ગયા આપણા ડોગેશભાઈને વિડીયોમાં લઈ લીધા છે અને હવે આપણો વિડીયો હાલવાનો છે ફૂલ ટ્રેન્ડિંગમાં. તો ત્યાંથી આગળ જોયું તો અહીંયા બધા અલગ અલગ ટ્રેડિશનલ કપડાં પહેરીને ફોટા પડાવતા હતા. અહીંયા તમે પણ આવી રીતે ફોટા પાડી શકો છો. આ છે પિછોલા લેક. તો આપણે હવે જઈશું અને આમાં બોટિંગ કરશું. તો જઈએ છીએ હવે. એનો મેન એન્ટ્રન્સ છે. કંઈક આવું બહુ ખૂબસૂરત એન્ટ્રન્સ લાગે છે. તમને એવું લાગશે કે કંઈક અલગ જગ્યા પર આવી ગયા છે. ફ્લાવર બધા આર્ટિફિશિયલ છે પણ લાગે રિયલ. અહીંયા અલગ અલગ સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં તમે ફોટા પાડી શકો છો, બેસી શકો છો અને તમે મનોરંજન માણી શકો છો. આપણી બોટ રેડી છે. હવે સૂટ પહેરી લઈએ અને સીધા મળીએ બોટમાં. તો આવી ગયા છીએ બોટમાં. આ લેક પિછોલાની અંદર આપણે હવે કરશું બોટ રાઈડ. અને આ છે ભાઈ આપણા આજના પાઇલોટ. તો આપણને ટૂર કરાવે છે લેક પિછોલાની. અહીંનું પાણી પણ સરસ છે. નોટ બેડ સ્મેલ તો થોડીકેય નથી આવતી એમ. તો ઇટ્સ સો ગુડ કે અહીંની માટે એ બહુ સરસ વસ્તુ છે. ત્યાંથી બતાવી દઉં તમને ડાયરેક્ટ આ સિટી પેલેસનો બેક સાઈડ. જે આપણે તમને બતાવ્યું હતું એ આની ફ્રન્ટ સાઈડ હતું અને આ એનું બેક સાઈડ છે, લેક વ્યૂ ટાઈપ. તો આ લેક વ્યૂમાં અહીંથી એન્ટ્રન્સ છે. અહીંથી રાજાનો આ રસ્તો છે જવા માટેનો. અને આ આખો સિટી પેલેસ છે. તો સિટી પેલેસની જેમ તમને અંદરની ટૂર કરાવી એમ જ તમને આ સાઈડથી લેક સાઈડથી ટૂર કરાવી.
અને આ વ્યૂ લેવા માટે અને યુટ્યુબ ફ્રેન્ડ ફોલોઈંગ માટે જ મેં આ બોટ રાઈડ કરી છે. તો આવો કંઈક આખો પેલેસ છે અને આવો કંઈક એનો મસ્ત વ્યૂ છે. તો વ્યૂ તમે માણો. હવે તમને હું થોડુંક વ્યૂઝ અલગ અલગ બતાવું. અને ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે આપણું લંચ લેવા માટે નટરાજ ડાઇનિંગ હોલમાં. તો અહીંયા લંચ આપણે લઈ લીધું છે અને બહુ ખૂબસૂરત લંચ હતું. અને આપણે પહોંચી ગયા છીએ પાછા આપણી ગાડી પાસે. અને હવે આપણે જઈશું મસ્ત મજાની સરપ્રાઈઝ રિસોર્ટમાં. તો હવે આપણે પહોંચી ગયા છીએ ડાયરેક્ટ રિસોર્ટ. રૂમ દેખાડી દીધા છે ને પાછી ઉપાડી આપણી ગાડી. આપણે બેસી ગયા રિવર્સે હાલેલા હતો એ તાર ના કે નહીં હોતો ડૂ ગયા એના ભરોસે નહીં રામ ભરોસે. હાલે ઉતાર રિવર્સ હો. હા 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 તારે ઉડે તો જ આને એને એક આપણો ડ્રાઈવર.
પછી આપણે નીકળી ગયા સીધા સ્વિમિંગ પુલમાં નાહવા. તો ફૂલ નાહી લીધું સ્વિમિંગ પુલમાં. બાકા ચીક્કી બોલાવી દીધી. ચાચી થાકી ગયા એ હવે આરામ તો નહીં કરીએ. એટલે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી આગળનું શેડ્યુલ આગળ કહી દઈએ તમને. મળીએ ત્યારે તૈયાર થઈને. પાછા આવી ગયા છીએ. આપણે થઈ ગયું છે કમબેક અને જઈએ છીએ બહાર. આપણે પર્સનલ લેવા આવી ગઈ ગાડી. હાલો સોટા જ કરવું સોટા. આ બ્લોગ છે અહીંયા સુધીનો. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરજો ખાસ.